જય હિન્દ, જય ભારત. સ્વાગત છે તમારું ગુજરાત સરકારી હબ ચેનલ પર. ધોરણ 1થી લઈને પોસ્ટ ગ્રેજ્યુએટના તમામ વિદ્યાર્થીઓને મળશે 75,000ની સ્કોલરશીપ. આ સહાય શું છે, આ યોજનાનો લાભ કેવી રીતે મેળવવો, દરેક માહિતી આપણે આજના આ વિડીયોમાં જાણીશું. મિત્રો, શિક્ષણ આપણા જીવનમાં સૌથી મોટો આધારસ્તંભ છે, પરંતુ દરેક પરિવાર પોતાના બાળકોને ઉચ્ચ અભ્યાસ કરાવી શકે એવું નથી, કારણ કે અનેક વખત આર્થિક સંકટો વચ્ચે બાળકોનું ભણતર અટકી જાય છે. આ પરિસ્થિતિમાં HDFC બેંક પરિવર્તનનો ECSS કાર્યક્રમ વિદ્યાર્થીઓને નવું જીવન આપવાનો પ્રયાસ કરે છે. આ પ્રોગ્રામ ખાસ કરીને એવા વિદ્યાર્થીઓ માટે છે જેમણે મહેનત કરી છે અને ભણવા ઈચ્છે છે, પરંતુ પરિવારની આર્થિક સ્થિતિ તેમને આગળ વધવા દેતી નથી. આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવી સ્કોલરશિપ યોજના વિશે જે દેશભરના લાખો વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ રહી છે. આ યોજના છે HDFC બેંક પરિવર્તન એજ્યુકેશન ક્રાઇસિસ સ્કોલરશિપ સપોર્ટ એટલે કે ECSS પ્રોગ્રામ 2025 અને 26. આ બેંક પરિવર્તન એજ્યુકેશન ક્રાઇસિસ સ્કોલરશિપ સપોર્ટ પ્રોગ્રામની એપ્લિકેશન ફોર્મ ભરાવાના શરૂ થઈ ચૂક્યા છે. ECSS એટલે કે એજ્યુકેશન ક્રાઇસિસ સ્કોલરશિપ સપોર્ટ આ HDFC બેંક ફાઉન્ડેશન દ્વારા ચલાવવામાં આવે છે. આનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે આર્થિક મુશ્કેલીમાં ફસાયેલા વિદ્યાર્થીઓને ભણતર માટે નાણાકીય સહાય પૂરી પાડવી. આ યોજનામાં 15,000થી લઈને 75,000 રૂપિયા સુધીની તમને સહાય આપવામાં આવે છે. આ અરજી તમારે સંપૂર્ણપણે ઓનલાઈન કરવાની રહેશે. ખાસ ધ્યાન આ યોજનામાં એવા વિદ્યાર્થીઓ પર રાખવામાં આવે છે જેમના પરિવાર આર્થિક તંગીમાં છે, જેમ કે કોઈ સભ્યનું મૃત્યુ, રોજગાર ગુમાવવો, ગંભીર બીમારી, કુદરતી આપત્તિ આવી વગેરે જેવી પરિસ્થિતિઓમાં જે વિદ્યાર્થીઓ ભણી શકતા નથી આગળ, તેવા વિદ્યાર્થીઓને આ સહાય આપવામાં આવે છે. આ યોજના 2025-26 અંતર્ગત ગ્રેજ્યુએટ અને પ્રોફેશનલ કોર્સના વિદ્યાર્થીઓને આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે. આ યોજનાનો લાભ ધોરણ 1થી લઈને 12મા ધોરણના વિદ્યાર્થીઓને પણ મળે છે. ડિપ્લોમા, ITI, પોલિટેકનિક, UG અને PG કોર્સ કરતા વિદ્યાર્થીઓને પણ આ યોજનાનો લાભ મેળવી શકે છે. જેમની વાર્ષિક કુલ કૌટુંબિક આવક 2,50,000 સુધીની હોય અથવા તો તેનાથી ઓછી હોય તેઓને જ આ લાભ મળે છે. સામાન્ય અભ્યાસક્રમો માટે 30,000 અને પ્રોફેશનલ અભ્યાસક્રમો માટે 50,000 કે 75,000 સુધીની સહાય તમને મળવાપાત્ર રહેશે. આ યોજના શા માટે ખાસ છે? તો વિદ્યાર્થીઓને અભ્યાસ ચાલુ રાખવામાં મદદ કરે છે. ઘણીવાર સંજોગો એવા બને છે કે તેજસ્વી વિદ્યાર્થી અભ્યાસ છોડવાનો વિચાર કરે છે અને ત્યારબાદ આ સ્કોલરશિપ તેમને મદદરૂપ બને છે. વિશ્વાસ પુનઃસ્થાપિત કરે છે એટલે કે પરિવારોને લાગે છે કે બાળકનું ભવિષ્ય સુરક્ષિત રહેશે. વિશ્વસનીય સંસ્થા એટલે કે આ યોજના દેશની સૌથી મોટી અને ખાનગી બેંક HDFC દ્વારા ચાલી રહી હોવાથી તેમાં પારદર્શિતા અને વિશ્વસનીયતા ખૂબ જ છે. વર્ગ વિશેષ મર્યાદા નથી એટલે કે SC, ST, OBC કે જનરલ દરેક કાસ્ટના દરેક કેટેગરીના વિદ્યાર્થીઓ આ અરજી કરી શકે છે અને લાભ મેળવી શકે છે. આ યોજનામાં કયા કયા વિદ્યાર્થીઓ લાભ લઈ શકે છે? તો ધોરણ 1થી લઈને 12 ધોરણ સુધી અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ આ યોજનાનો લાભ મેળવી શકે છે. ત્યારબાદ ડિપ્લોમા, ITI કોર્સના વિદ્યાર્થીઓ, અંડર ગ્રેજ્યુએટ એટલે કે BA, BCom, BSc, BBA, BCA વગેરેના વિદ્યાર્થીઓ, પ્રોફેશનલ કોર્સ એટલે કે એન્જિનિયરિંગ, મેડિસિન, લો, મેનેજમેન્ટ વગેરેના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, પોસ્ટ ગ્રેજ્યુએટ એટલે કે MA, MCom, MSc, MBA કરતા વિદ્યાર્થીઓ. આ તમામ વિદ્યાર્થીઓ આ અરજી કરીને લાભ મેળવી શકે છે. પાછલી પરીક્ષામાં ઓછામાં ઓછા 55% માર્ક્સ આવેલા હોવા જરૂરી છે. વિદ્યાર્થી હાલમાં શાળા કે કોલેજમાં પ્રવેશિત હોવા જરૂરી છે. પરિવારની વાર્ષિક કુલ આવક 2,50,000થી ઓછી હોવી જરૂરી છે. પસંદગીમાં એવા ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવે છે જેમને છેલ્લા 3 વર્ષમાં અંગત કે કૌટુંબિક કટોકટીને કારણે શિક્ષણ ચાલુ રાખવામાં મુશ્કેલી પડી હોય અને ડ્રોપઆઉટ થવાનું જોખમ હોય. જેમ કે ઘણા વિદ્યાર્થીઓ માતા પિતા પૈકી કોઈ એકનું અવસાન, રોજગાર ગુમાવવો, ગંભીર બીમારી જેવા વગેરે સમસ્યાના કારણે અભ્યાસ પોતાનો છોડી દે છે. આ માટે તેમને આ સહાય આપવામાં આવે છે જેથી તેઓ તેમનો અભ્યાસ ચાલુ રાખે.
સ્કોલરશિપની રકમ કેટલી મળશે? તો આ યોજનામાં કોર્સ પ્રમાણે અલગ અલગ નાણાકીય સહાય આપવામાં આવે છે. સ્કૂલ સ્ટુડન્ટ એટલે કે ધોરણ 1 થી 12 ધોરણના સ્ટુડન્ટોને 15,000 પ્રતિ વર્ષ આપવામાં આવે છે. ડિપ્લોમા ITI સ્ટુડન્ટ્સને 18,000થી લઈને 25,000 સુધી પ્રતિ વર્ષ આપવામાં આવે છે. અંડર ગ્રેજ્યુએટ એટલે કે BA, BCom, BSc, BBA, BCA કરતા વિદ્યાર્થીઓને 30,000 પ્રતિ વર્ષની ચૂકવણી કરવામાં આવે છે. પ્રોફેશનલ કોર્સ એટલે કે એન્જિનિયરિંગ, મેડિકલ, લો વગેરે કોર્સમાં 50,000થી લઈને 75,000 સુધી પ્રતિ વર્ષ આપવામાં આવે છે. પોસ્ટ ગ્રેજ્યુએટ એટલે સ્ટુડન્ટ્સને એટલે કે MA, MCom, MSc, MBA વગેરેના સ્ટુડન્ટોને 35,000થી લઈને 40,000 પ્રતિ વર્ષ સહાય આપવામાં આવે છે. અરજી કરવા માટે તમારી પાસે કયા કયા ડોક્યુમેન્ટ્સ જરૂરી છે? તો વિદ્યાર્થીનો ફોટો પાસપોર્ટ સાઇઝનો, આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક હોવું ફરજિયાત છે. સાથે જ તમારું આધાર કાર્ડ અત્યારના ફોર્મેટ પ્રમાણે પૂરા નામ સાથેનું હોવું જરૂરી છે. શાળા અથવા કોલેજનું આઈડેન્ટિટી કાર્ડ, હાલની અભ્યાસની ફી રસીદ, માર્કશીટ છેલ્લા વર્ષની, આવકનું પ્રમાણપત્ર, બેંક પાસબુક અથવા તો ખાતા નંબર અથવા તો કેન્સલ ચેક, ક્રાઇસિસ પુરાવા જેમ કે ડેથ સર્ટિફિકેટ, મેડિકલ રિપોર્ટ, પીક સ્લીપ વગેરે કોઈપણ વસ્તુ તમારી પાસે પ્રૂફ હોવું જરૂરી છે. અરજી કરવા માટે સૌ પ્રથમ તમારા લેપટોપ કે મોબાઈલના ક્રોમ બ્રાઉઝરમાં જઈને તમારે HDFC બેંક પરિવર્તન સ્કોલરશિપની ઓફિશિયલ વેબસાઇટ ઓપન કરવાની રહેશે. ગૂગલમાં તમે ટાઈપ કરશો HDFC બેંક પરિવર્તન સ્કોલરશિપ એટલે તમારી સામે એક વેબસાઇટ ઓપન થઈ જશે, જ્યાં તમારે ફર્સ્ટ લિંક ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું એક પેજ તમને જોવા મળી રહેશે. સ્ક્રોલ કરતાની સાથે તમે અહીંયા જોઈ શકો છો કે સ્ક્રીન ઉપર અલગ અલગ માહિતી આપવામાં આવેલી છે. અહીંયા 3 જગ્યાએ એપ્લાય નાવ લખેલું છે. ફર્સ્ટ છે જેમાં સ્કૂલ સ્ટુડન્ટ્સ એટલે કે જે ફર્સ્ટ ધોરણથી 12th સુધી ભણી રહ્યા છે તેમના માટે, અંડર ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ માટે સેકન્ડ, થર્ડ નંબર છે એ પોસ્ટ ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ અપ્લાય માટે છે. આપણે જે પણ સ્ટુડન્ટને લગતું હોય ત્યાં આપણે ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમારે અહીંયા એક અપ્લાય નાવ અથવા તો રજિસ્ટ્રેશન એટલે કે આપણે જો રજિસ્ટ્રેશન કરેલું હોય પહેલેથી તો આપણે ફક્ત ને ફક્ત અપ્લાય નાવ ઉપર ક્લિક કરવાનું રહેશે, અથવા તો જો તમે ન્યૂ છો તો રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કરીને તમારે અહીંયા તમારું નામ, ઈમેલ એડ્રેસ, મોબાઈલ નંબર અને પાસવર્ડ ક્રિએટ પાસવર્ડ કરીને તમારે અહીંયા પોતાનું એક રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. રજિસ્ટ્રેશન કર્યા બાદ એપ્લિકેશન ફોર્મ ભરવાનું રહેશે. લોગિન કરીને તમારે વ્યક્તિગત માહિતી એટલે અને શૈક્ષણિક વિગતો તેમજ તમારી આવકની વિગત અને બેંક ડિટેલ્સ અને જરૂરી ડોક્યુમેન્ટ્સ તમારે અપલોડ કરવાના રહેશે. દરેક ડોક્યુમેન્ટ્સ તમારે PDF બનાવીને અપલોડ કરવાના રહેશે, એ પણ ઓરિજિનલ. સબમિટ એપ્લિકેશન ઉપર ક્લિક કરીને તમારે ફોર્મ ભર્યા પછી તમારે એક ફાઇનલ ચેકિંગ કરવાનું રહેશે, પ્રિવ્યૂ. ત્યારબાદ તેને તમારે સબમિટ કરવાનું રહેશે કન્ફર્મેશન એપ્લિકેશન કરીને. એપ્લિકેશનની લાસ્ટ ડેટ છે 30/10/2025. અરજી ભરતી વખતે તમારે કેટલાક મુદ્દા ધ્યાન રાખવાના છે, જેમ કે અરજી ફોર્મ ભરતા પહેલાં દરેક ડોક્યુમેન્ટ્સને તમારે રેડી રાખવાના રહેશે, એ પણ ઓરિજિનલ, ઝેરોક્સ ચાલશે નહીં. અને તમામ માહિતી તમારે સાચી ભરવાની રહેશે. જો ખોટી માહિતી હશે તો તમારી અરજી રદ કરવામાં આવશે. ઇન્ટરવ્યૂ દરમિયાન તમારે આત્મવિશ્વાસ રાખવાનો રહેશે, એટલે કે તમારે સૌપ્રથમ તમારે એપ્લિકેશનનું વેરિફિકેશન થશે, ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવશે, ત્યારબાદ તમારું એક ઇન્ટરવ્યૂ રાખવામાં આવશે. ત્યારબાદ તમારે એક બેંક ડિટેલ્સ તમારે ફિલઅપ કરવાની રહેશે, જેમાં તમારી સ્કોલરશિપ જમા કરવામાં આવશે. શિક્ષણ જ એક એવું હથિયાર છે જે આપણા ભવિષ્યને ઉજ્જવળ બનાવી શકે છે. HDFC બેંક પરિવર્તન ECSS પ્રોગ્રામ જેવી સ્કોલરશિપ વિદ્યાર્થીઓને તેમના સપના સાકાર કરવા માટે એક સોનેરી તક આપે છે. જો તમે અથવા તમારા ઓળખીતામાં કોઈ આર્થિક સંકટના કારણે અભ્યાસ છોડવાનો વિચાર કરી રહ્યા હોય તો તેમને આ સ્કોલરશિપ વિશે જરૂરથી જાણ કરજો. આવા વિદ્યાર્થીઓ સુધી જરૂર આ માહિતી શેર કરજો. આપણે આ વિડીયોને વધારેમાં વધારે વિદ્યાર્થીઓ સુધી પહોંચાડીએ, જેથી કોઈ બાળક ફક્ત પૈસાની તંગીના કારણે ભણતરથી વંચિત ના રહે. જેથી આ વિડીયો અને આ માહિતીને વધુ લોકો સુધી શેર કરજો. માહિતી પસંદ આવી હોય તો વિડીયોને જરૂરથી લાઇક કરજો. જો તમે અમારી ચેનલ ગુજરાત સરકારી હબ ઉપર નવા આવ્યા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી અવનવી ગવર્મેન્ટની યોજનાઓ તેમજ ભરતીની માહિતી અમે તમારા સુધી પહોંચાડી શકીએ. જય હિન્દ, જય ભારત.